એક સાથે 519 આરોપીઓ ભેગા થયા। આ બધા જ રીઢા ગુનેગારો છે જે પાસાની સજા કાપીને આવ્યા છે। સુરતના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વીણીને પોલીસે પરેડ ગ્રાઉન્ડ સાથે આ બધા આરોપીઓનો મેળો યોજ્યો। અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પોલીસ ચોપડે ચડતા આરોપીઓને ચેતવણી આપવા માટે આ ખાસ આયોજન કરાયું। ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા અને આરોપીઓને ચેતવણી આપી। વાહન ચોરીમાં ચેઇન સ્નેચિંગમાં કેટલા લોકો હતા? ચેઇન સ્નેચિંગ એવું ન થાય કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ તમને પાછા અમારી પાસે લઈ આવે। અને હવે નવા કાયદાઓમાં ઘણા બધા પ્રોવિઝન 519 આરોપીઓને સુધારવાનો એક મોકો આપવાના ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા આ ખાસ મેળો યોજાયો હતો। સાથે જ પોલીસ પણ આ ગુનેગારોને જોઈ અને ઓળખે એ માટે પણ આયોજન કરાયું હતું। પોલીસ કમિશનરે તમામને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વારંવાર ગુનાખોરીમાં પકડાશો તો તમે અને તમારો પરિવાર રખડી જશે। તમે પાસામાં ગયા છો એટલે તો ખબર છે ને જોઈએ કે આઈપીસીમાં આ ગુનામ ગયા અત્યારે ભારતીય ન્યાય સંહિતા આવે છે જેમાં जो एक थी વધુ गुना करवा वाला ऊपर भी अलग सेक्शन न जोगवाई है અને આ સેક્શન તમારી ઉપર લાગશે તમે લંબા સામે માટે ગયા અંદર અને તમે અભી છાપા વાંચો છો કેટલા લોકો છાપા વાંચો છો? હાથ ઉપર કરે, હાથ ઉપર કરો છાપા વાંચો વાલા। આ છાપામાં આવે છે ને દરરોજ સજાઓ થાય છે, જોવો છો કે નહીં? નામદાર કોર્ટ તરફથી દરરોજ સજાઓ મારે વાલીને આજીવન કારાવાસ, કોઈને છેડતી વાળાને જો કારાવાસ બધાને સજાઓ થઈ રહ્યા છે। તો તમે એટલા ધ્યાન રાખશો તમે જશો અંદર સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે। સમજો છો વાત? અને તમે એના માટે બોલાવે છે એક તક તમે આપવામાં આવે છે, સુધરી જાઓ નહીં તો સમજી લેશો નયા કાયદા અને પછી પોલીસ अपने હિસાબથી એક્શન લેશે તમારે ઉપર। આ કોઈ પણ સંજોગોમાં સમાજના લોકોના કોઈ તકલીફ પડે, આપણા સુરતવાસીનો તકલીફ પડે, આ કોઈ પણ સંજોગોમાં પોલીસ ચલાવશે નહીં। તો એના માટે તમે એક તક આપવા માટે અહીંયા ભેગા કરવામાં આવે છે કે તમે ઘર પરિવાર છે એના તમે ધ્યાન રાખો। તમે અગર બહારમાં જાહેરમાં જઈને મારામારી અને બીજાને દોસ્તી નિભાવવા માટે ગયા કે આ દોસ્ત અમારા બધાને ઝઘડા છે ચલો દોસ્તી નિભાઈએ તો આ તો જશે, તમે પણ મરી જવાના છો। એટલા ધ્યાન રાખશો તમે જોઈએ અને એટલા ધ્યાન રાખજો। અને એક પણ તકલીફ અગર અમને સુરતના પ્રજાજનોને પડશે તો તમારા પર એકદમ સખત કાર્યવાહી કરવામાં આવશે। એટલે તમે બધા લોકો ધ્યાન રાખશો। એક સાથે 519 આરોપીઓ ભેગા થયા। આ બધા જ રીઢા ગુનેગારો છે જે પાસાની સજા કાપીને આવ્યા છે। સુરતના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વીણીને પોલીસે પરેડ ગ્રાઉન્ડ સાથે આ બધા આરોપીઓનો મેળો યોજ્યો। અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પોલીસ ચોપડે ચડતા આરોપીઓને ચેતવણી આપવા માટે આ ખાસ આયોજન કરાયું। ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા અને આરોપીઓને ચેતવણી આપી। વાહન ચોરીમાં ચેઇન સ્નેચિંગમાં કેટલા લોકો હતા? ચેઇન સ્નેચિંગ એવું ન થાય કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ તમને પાછા અમારી પાસે લઈ આવે। અને હવે નવા કાયદાઓમાં ઘણા બધા પ્રોવિઝન 519 આરોપીઓને સુધારવાનો એક મોકો આપવાના ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા આ ખાસ મેળો યોજાયો હતો। સાથે જ પોલીસ પણ આ ગુનેગારોને જોઈ અને ઓળખે એ માટે પણ આયોજન કરાયું હતું। પોલીસ કમિશનરે તમામને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વારંવાર ગુનાખોરીમાં પકડાશો તો તમે અને તમારો પરિવાર રખડી જશે। તમે પાસામાં ગયા છો એટલે તો ખબર છે ને જોઈએ કે આઈપીસીમાં આ ગુનામ ગયા અત્યારે ભારતીય ન્યાય સંહિતા આવે છે જેમાં जो एक थी વધુ गुना करवा वाला ऊपर भी अलग सेक्शन न जोगवाई है અને આ સેક્શન તમારી ઉપર લાગશે તમે લંબા સામે માટે ગયા અંદર અને તમે અભી છાપા વાંચો છો કેટલા લોકો છાપા વાંચો છો? હાથ ઉપર કરે, હાથ ઉપર કરો છાપા વાંચો વાલા। આ છાપામાં આવે છે ને દરરોજ સજાઓ થાય છે, જોવો છો કે નહીં? નામદાર કોર્ટ તરફથી દરરોજ સજાઓ મારે વાલીને આજીવન કારાવાસ, કોઈને છેડતી વાળાને જો કારાવાસ બધાને સજાઓ થઈ રહ્યા છે। તો તમે એટલા ધ્યાન રાખશો તમે જશો અંદર સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે। સમજો છો વાત? અને તમે એના માટે બોલાવે છે એક તક તમે આપવામાં આવે છે, સુધરી જાઓ નહીં તો સમજી લેશો નયા કાયદા અને પછી પોલીસ अपने હિસાબથી એક્શન લેશે તમારે ઉપર। આ કોઈ પણ સંજોગોમાં સમાજના લોકોના કોઈ તકલીફ પડે, આપણા સુરતવાસીનો તકલીફ પડે, આ કોઈ પણ સંજોગોમાં પોલીસ ચલાવશે નહીં। તો એના માટે તમે એક તક આપવા માટે અહીંયા ભેગા કરવામાં આવે છે કે તમે ઘર પરિવાર છે એના તમે ધ્યાન રાખો। તમે અગર બહારમાં જાહેરમાં જઈને મારામારી અને બીજાને દોસ્તી નિભાવવા માટે ગયા કે આ દોસ્ત અમારા બધાને ઝઘડા છે ચલો દોસ્તી નિભાઈએ તો આ તો જશે, તમે પણ મરી જવાના છો। એટલા ધ્યાન રાખશો તમે જોઈએ અને એટલા ધ્યાન રાખજો। અને એક પણ તકલીફ અગર અમને
સુરતના પ્રજાજનોને પડશે તો તમારા પર એકદમ સખત કાર્યવાહી કરવામાં આવશે એટલે તમે બધા લોકો ધ્યાન રાખશો.